હેલો એવરીવન, હું તહસીન કાદરીને આપણે ડિપ્લોમા ફિઝિક્સ ભણી રહ્યા છીએ. એની અંદર યુનિટ 5 વેવ્સ એન્ડ સાઉન્ડ, તરંગો અને અવાજ, લેક્ચર નંબર 2. સો આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવાના છીએ SHM એટલે કે સિમ્પલ હાર્મોનિક મોશન, સરળ આવર્ત ગતિ. બરાબર, ગુજરાતીમાં એને કહેવાય સરળ આવર્ત ગતિ. હાર્મોનિક મોશન એટલે કે આવર્ત ગતિ, મોશન એટલે ગતિ. બરાબર. ધેન ઇક્વેશન ઓફ વેવ પ્રોપોગેશન. તો જે સાઉન્ડ વેવ છે એ પ્રપોગેટ થાય છે, બરાબર. કોઈ પણ વેવ છે એ પ્રપોગેટ થતું હોય, બરાબર, તરંગ પ્રસરણ જે થતું હોય એનું ઇક્વેશન આપણે જોશું. ધેન રિલેશન બિટવીન વેલોસિટી, વેવલેન્થ એન્ડ ફ્રીક્વન્સી. બરાબર, કોઈ પણ તરંગ છે એનું પ્રસરણ થતું હોય, બરાબર, વેવ પ્રપોગેશન થતું હોય, તો એની અંદર વેલોસિટી એ તરંગનો વેગ, એની તરંગ લંબાઈ અને એની આવૃત્તિ વચ્ચે શું સંબંધ છે એ પણ જોશું. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ SHM. હવે SHM એટલે શું? સિમ્પલ આવર્ત, સરળ આવર્ત ગતિ, બરાબર, ગુજરાતીમાં કહીએ ને. તો આવર્ત ગતિ એટલે શું? તો આવર્ત ગતિ એટલે આપણે સિમ્પલી કહીએ કે કોઈ પણ ગતિ છે એ એકને એક ગતિ કન્ટિન્યુઅસલી જાળવી રાખતો હોય, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો કે એક બ્લોક છે અને સ્પ્રિંગ સાથે લટકાવેલું છે, તો એ બ્લોક છે કન્ટિન્યુઅસલી આ મોશન કરે છે, બરાબર. આ જે ઊભી રેખામાં ગતિ કરે છે, કન્ટિન્યુઅસલી ગતિ કરે છે, બરાબર. તો આ જે મોશન છે ને એની મોશન રિપીટેડ મોડમાં હોય તો એને સિમ્પલ હાર્મોનિક મોશન કહેવાય, સરળ આવર્ત ગતિ. બરાબર. તમે આ જે ગ્રીન ડોટ છે એને તમે સર્ક્યુલર પાથ ઉપર તમે ગણો ને ઓર્બિટલ, તો એ તમને આવી રીતે તમને એનું પ્રોજેક્શન મળે છે, બરાબર. એની પોઝિશન વર્સિસ વેલોસિટીનો જે આલેખ તમે દોરો તો તમને આવી રીતે એ રાઉન્ડ મોશન કરતું હોય એવું લાગે તમને, બરાબર. પછી હજી એક એક્ઝામ્પલ છે સેમ. અહીંયા એક પાર્ટિકલ છે રાઉન્ડ મોશન કરે છે, તો તમે એને આની સાથે પણ સરખાવી શકો. જો એનું તમે પ્રતિબિંબ લ્યો, બરાબર, લીસેજાઉસ પેટર્ન્સ આવે છે. લીસેજાઉસ પેટર્ન્સ આ રીતે જ ક્રિએટ થાય છે, બરાબર. તો જો પાર્ટિકલ છે સર્ક્યુલર પાથ ઉપર મોશન કરતો હોય તો પણ એ ફોરવર્ડ બેકવર્ડ મોશન, એની આ જે મોશન છે એ રિપીટેડ હોય, એટલે આ સિમ્પલ હાર્મોનિક મોશન કહેવાય, બરાબર. તો આ પ્રકારની જેટલી પણ મોશન હશે, બરાબર, એ બધી સિમ્પલ હાર્મોનિક મોશન છે. આની પહેલાં પણ તમને એક્ઝામ્પલ આપ્યા હતા, બરાબર, ઘણા બધા સિમ્પલ હાર્મોનિક મોશનના, કે સ્ટિચિંગ મશીન છે, સિલાઈ મશીન જે સંચો છે એની જે સોયની ગતિ છે એ પણ સિમ્પલ હાર્મોનિક મોશન છે, બરાબર. પછી આ બ્લોક તમને કીધું સ્પ્રિંગવાળો, એ સિમ્પલ હાર્મોનિક મોશન છે. પછી આ પણ છે સિમ્પલ હાર્મોનિક મોશન છે. પછી અહીંયા પણ એક સિમ્પલ હાર્મોનિક મોશન છે. અહીંયા શું છે? બે પાર્ટિકલ છે, એક એક્સ એક્સિસ ઉપર વાઇબ્રેટ કરે છે અને એક વાય એક્સિસ ઉપર વાઇબ્રેટ કરે છે, બરાબર. ઓસિલેશન્સ, આને ઓસિલેશન્સ કહેવાય, બરાબર, દોલન કહેવાય, બરાબર. તો અહીંથી શરૂ થાય, અહીંયા જાય ને અહીંયા પાછો આવે ત્યારે એક દોલન પૂરું થાય. તો એક પાર્ટિકલ છે એક્સ એક્સિસ ઉપર દોલન કરે છે, બીજું વાય એક્સિસ ઉપર દોલન કરે છે, બરાબર. તો તમે એ બેથી જે કમ્બાઇન પ્રોજેક્શન તમે જુઓ ને તો એની સ્ફિયરિકલ શેપ હોય, વર્તુળાકાર હોય, બરાબર. બે પાર્ટિકલની ગતિ અલગ અલગ છે, બટ એનું તમે પ્રોજેક્શન લ્યો ને તો એ સ્ફેરિકલ છે. ક્લિયર? જો આખો સ્ફેરિકલ પાથ બનાવે છે, ઓમેગા ટી જેટલું, ઓમેગા જેટલી એંગ્યુલર વેલોસિટીથી ટી જેટલો ટાઈમ લાગે છે એને, બરાબર. અને આખો એંગલ છે ઓમેગા ટી જેટલો એંગલ બને. તમે બે પાર્ટિકલની અલગ અલગ મોશન જુઓ, બરાબર, તો એકની મોશન છે એ સાઇન વેવની મોશન છે અને એકની મોશન છે કોસ વેવની મોશન છે, બરાબર. સાઇન વેવ અને કોસ વેવ. તો અહીંયા બંને તમને દેખાડેલા છે. સાઇન વેવ છે ઓલવેઝ ઝીરોમાંથી સ્ટાર્ટ થતું હોય, બરાબર, ઝીરોમાંથી સ્ટાર્ટ થાય અને 2π એ કમ્પ્લીટ થાય. અને કોસ વેવ છે એ એક્સિસ ઉપર હોય ત્યારે 0 એ 1થી સ્ટાર્ટ થાય, બરાબર. એનું ડિસ્પ્લેસમેન્ટ 1 ઉપર હોય અને 0 માટે હોય, બરાબર. એંગલ 0 હોય ત્યારે 1 એનું એમ્પ્લિટ્યૂડ હાઈએસ્ટ હોય, પછી એ આવી રીતે એનું એક વેવ કમ્પ્લીટ થાય. તો એક છે સાઇન વેવ છે, એક કોસાઇન વેવ છે, બરાબર. બટ તમે બેયને કમ્બાઈન ગણશો, એક સાથેનું પ્રોજેક્શન લેશો તમે, બરાબર, એક્સ અને વાય, એક્સમાં વાય કરીને તમે આલેખ પેપરની અંદર મૂકો તો તમને આવી રીતે ફરતા ડોટ મળશે. એ બધા તમે જોઈન કરી દેશો એટલે સર્ક્યુલર પાથ મળશે. તો જસ્ટ કહેવાનો મતલબ એ છે કે આ પ્રકારની જે મોશન છે એ બધી જ સિમ્પલ હાર્મોનિક મોશન કહેવાય, બરાબર. હવે સિમ્પલ હાર્મોનિક મોશન કરતો તો એનું ઇક્વેશન પણ હોય, બરાબર. આવી રીતે એની મેથેમેટિકલ આખી કેલ્ક્યુલેશન હોય તો એની ઇક્વેશન જોઈએ. ઇક્વેશન કેવું હશે? અહીંયા એક એક્ઝામ્પલ લીધું છે. એક રિજિડ સપોર્ટ સાથે એક સ્પ્રિંગ જોડેલી છે અને એની સાથે એક બ્લોક હેવી માસવાળો છે, બરાબર. એની મીન પોઝિશન એ છે,
પણ એને બી પોઝિશન સુધી ખેંચી અને છોડી દેવામાં આવે તો એ કન્ટિન્યુઅસલી સિમ્પલ હાર્મોનિક મોશન કરશે, બરાબર. એનો મેક્સિમમ એમ્પ્લિટ્યૂડ હશે, એનું ડિસ્પ્લેસમેન્ટ મેક્સિમમ છે એ સી અને બી બંને બાજુ સેમ હશે, બરાબર. સો મીન પોઝિશનથી જેટલું મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ હોય એને એનું એમ્પ્લિટ્યૂડ કહેવાય, બરાબર, કંપ વિસ્તાર. ઓકે, સિમ્પલ હાર્મોનિક મોશન ઇઝ અ particular case of periodic motion and is most fundamental type of periodic motion of having single period, બરાબર. એ આવર્ત ગતિનો સૌથી સરળ એક્ઝામ્પલ છે મોશન માટેનો, બરાબર, અને સૌથી ઇઝી ટાઈપ છે, બરાબર. અ સિમ્પલ હાર્મોનિક મોશન કેન બી linear and angular depending upon the path described by the body. In general, we can define simple harmonic motion is a motion in which the acceleration of the body is directly proportional to its displacement from a fixed point and it's always directed towards the fixed point. ધારો કે અહીંયા ફિક્સ પોઈન્ટ છે, બરાબર, આધાર છે, ફિક્સ છે, અને આ સિમ્પલ એને લટકાવેલી છે એ પોઈન્ટ પાસે. હવે એને હું ખેંચું, હું જેટલી વધારે ખેંચીશ એટલું એનું પ્રવેગ વધારે હશે, બરાબર. એટલે શું કીધું? તો સિમ્પલ હાર્મોનિક મોશન ઇઝ અ મોશન ઇન વિચ ધ એસેલરેશન ઓફ ધ બોડી, કે જે બોડીનો પ્રવેગ છે એ ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધી ડિસ્પ્લેસમેન્ટ, કે તમે જેટલું એનું સ્થાનાંતર કરશો, જેટલું વધારે ખેંચશો એટલું વધારે પ્રવેગથી એ ગતિ કરશે, ક્લિયર. અને ડિરેક્શન ડિસ્પ્લેસમેન્ટ ફ્રોમ ધ ફિક્સ પોઈન્ટ એન્ડ ઇઝ ઓલવેઝ ડિરેક્ટેડ ટુવર્ડ્સ ધ ફિક્સ પોઈન્ટ. એટલે તમે અહીંયા ખેંચો છો એને તો ફિક્સ પોઈન્ટ તરફ એની ગતિ હશે, ક્લિયર. અને એ ડિપેન્ડ, સિમ્પલ હાર્મોનિક મોશન એંગ્યુલર પણ હોઈ શકે, સર્ક્યુલર પણ હોઈ શકે. તમે અહીંયા જોઈ શકો છો આ લિનિયર છે, લિનિયર મોશન છે, અને આ એંગ્યુલર મોશન છે. બંને સિમ્પલ હાર્મોનિક મોશન છે અને બે સેમ વસ્તુ રિપ્રેઝેન્ટ કરે છે, બરાબર. એ બંને સેમ વસ્તુ રિપ્રેઝેન્ટ કરે છે. ધ મોશન ઓફ અ માસ attached to an end of the spring which is rigidly supported and pulled slightly is the example of simple harmonic motion, બરાબર. કોઈ એક માસને તમે રિજિડ આધાર સાથે એક સ્પ્રિંગ સાથે માસ લટકાવો, પછી એને ખેંચો તો એ સિમ્પલ હાર્મોનિક મોશનનું ઉદાહરણ છે. એક ધ હેવી માસ મૂવ્સ અપ એન્ડ ડાઉન ઇન વર્ટિકલ લાઇન એઝ શોન ઇન ફિગર, બરાબર. એઝ શોન ઇન ફિગર વર્ટિકલ લાઇનમાં સીથી એ જેટલી સિમ્પલ હાર્મોનિક મોશનમાં એ ગતિ કરે છે. ધ ઇક્વેશન ઓફ સિમ્પલ હાર્મોનિક મોશન કેન બી ડિરાઇવ્ડ એઝ, એનું ડેરિવેશન તમને નથી કીધું, સીધું તમારે લઈ લેવાનું છે. એનું ઇક્વેશન શું થાય? y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી, બરાબર. y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી સૌથી સિમ્પલેસ્ટ ઇક્વેશન છે. y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી. સાઇન ઓમેગા ટી શું કામ? કેમ કે એ જે જ્યારે મોશન કરતો હોય ને ત્યારે સાઇન વેવ આવતા હોય, બરાબર. અને સાઇન વેવ આવતા હોય એ કેટલો ખૂણો રચે છે? ઓમેગા ટી જેટલો, બરાબર. ઓમેગા એની એંગ્યુલર ફ્રીક્વન્સી છે, ટી એનો ટાઈમ છે, બરાબર. તો એટ અ ટાઈમ પર્ટિક્યુલર પાર્ટિકલ કયા સ્થાને છે એ નક્કી કર્યું હોય તો એની માટે y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી. તો y એક્સિસમાં ધારો કે આ લાલ પાર્ટિકલ છે અહીંયા છે, બરાબર, રેડ પાર્ટિકલ છે એ અહીંયા છે y એક્સિસ ઉપર, બરાબર. તો એનું મેક્સિમમ એમ્પ્લિટ્યૂડ કેટલું થશે? રેડિયસ જેટલું, બરાબર. એનો કંપ વિસ્તાર છે એની જે વર્તુળની રેડિયસ જેટલું થશે, અને સાઇન ઓમેગા ટી એનો એંગ્યુલર ખૂણો થશે, બરાબર. એ y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી. જ્યાં y છે, y ઇઝ ધી ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ પાર્ટિકલ, એટલે કે કણ છે એક એટ અ ટાઈમ કઈ જગ્યાએ હશે એની વાત છે, બરાબર. એટ અ ટાઈમ સી પોઈન્ટ પાસે હોય, એ પોઈન્ટ પાસે હોય કે બી પોઈન્ટ પાસે હોય, એટ અ ટાઈમ જે પાર્ટિકલ છે એની પોઝિશન આપે છે. y ઇઝ અ પોઝિશન અથવા તો ડિસ્પ્લેસમેન્ટ, બરાબર. એ ઇઝ અ મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ ફ્રોમ ધ મીન પોઝિશન ઓન એની વન સાઇડ, બરાબર. એ શું છે? એનો કંપ વિસ્તાર છે, બરાબર. મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ફ્રોમ ધ મીન પોઝિશન ઓન એની વન સાઇડ ઇઝ નોન એઝ અ એમ્પ્લિટ્યૂડ, એનો કંપ વિસ્તાર કહેવાય. તો એ સ્મોલ એ છે એનો કંપ વિસ્તાર છે. ઓમેગા ધ એંગ્યુલર વેલોસિટી ઓફ અ પાર્ટિકલ, એંગ્યુલર વેલોસિટી ઓફ અ પાર્ટિકલ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π f, બરાબર. આ ઇક્વેશન યાદ રાખજો. એંગ્યુલર છે એમાંથી લિનિયરમાં જવું હોય તો 2π વડે ગુણવું પડે, બરાબર. આ એંગ્યુલર ફ્રીક્વન્સી છે, f છે લિનિયર ફ્રીક્વન્સી છે. 2π વડે ગુણો એટલે લિનિયરમાંથી એંગ્યુલરમાં f ને 2π વડે ગુણો એટલે એંગ્યુલરમાં કન્વર્ટ થઈ જાય,
બરાબર. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf અને એફનું વ્યસ્ત છે ટી આવર્તકાળ, તો 2π ટી. બરાબર. તો એ અહીંયા આપેલું છે. ઓમેગા ઇઝ અ એંગ્યુલર ફ્રીક્વન્સી, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf ઇઝ ઇક્વલ ટુ 2π/ટી. ટી ઇઝ અ પીરિયોડિક ટાઈમ અને એફ ઇઝ અ ફ્રીક્વન્સી, એકબીજાના વ્યસ્ત છે. બરાબર. ક્લિયર છે એટલું? તો આ હતું સિમ્પલ હાર્મોનિક મોશન. ધ ઇક્વેશન 1 કેન ઓલ્સો બી રિટન એઝ, બરાબર. ઇક્વેશન 1 ને હજી એક રીતે લખાય, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/ટી લખી શકાય. બરાબર. તો અહીંયા ઓમેગાની કિંમત મૂકો, વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન 2π/T ઇન્ટુ સ્મોલ ટી, અથવા તો આ રીતે પણ લખી શકાય, વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન 2πft. ક્લિયર? તો આ બે રીતે લખી શકાય. બરાબર. ઓમેગાની કિંમત મૂકીને, અને ઓમેગાની કિંમત મૂક્યા વગર આવી રીતે લખી શકાય. તો આ ત્રણ ઇક્વેશન સિમ્પલ છે, યાદ રાખવાના છે ખાલી. સાઉન્ડ પ્રોડ્યુસિંગ ઓબ્જેક્ટ ઓલવેઝ એક્ઝિક્યુટ સિમ્પલ હાર્મોનિક મોશન. બરાબર. એવા કોઈ પણ ઓબ્જેક્ટ હોય કે જેમાંથી અવાજ નીકળતો, જેમ કે આપણી સ્વર પેટી છે, સ્વર કાંટો છે. બરાબર. પછી તમે કોઈ પણ લોખંડની વસ્તુ સાથે એને ઠપકારો છો, તો જે અવાજ ઉત્પન્ન કરતી જેટલી પણ ઘટના છે ને, એની અંદર સિમ્પલ હાર્મોનિક મોશન થતી હોય તો અવાજ ઉત્પન્ન થાય. ક્લિયર? ધ ગ્રાફ ઓફ ટાઈમ ઓન એક્સ એક્સિસ અગેન્સ્ટ ધી ડિસ્પ્લેસમેન્ટ ઓફ અ પાર્ટિકલ ઓન વાય એક્સિસ ઓફ ધ અબવ ઇક્વેશન ઇઝ ગિવન બિલો. બરાબર. મેં તમને કીધું એમ, જો વાય છે શું છે? ડિસ્પ્લેસમેન્ટ છે, અને ટી છે એ ટાઈમ છે. બરાબર. એનો આલેખ છે અહીંયા દોરે. આ જે સિમ્પલ હાર્મોનિક ઓસિલેશન થાય છે એનું ઇક્વેશન છે વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી, અને એનો આલેખ અહીંયા દોરેલો છે વાય વર્સિસ ટીનો. બરાબર. તો વાય વર્સિસ ટીનો આલેખ છે. તો મેં તમને કીધું એમ, આવી રીતે એક તરંગ તમને આખું કમ્પ્લીટ થાય. તમે અલગ અલગ ઓમેગાની અલગ અલગ વેલ્યુ માટે અહીંયા જો પોઈન્ટ મૂકતા જાઓ ને તમે, બરાબર. ફોર એક્ઝામ્પલ, હું પહેલાં ઓમેગા બરાબર 0 લઈ લઉં આ ઇક્વેશનમાં. એ સાઇન ઓમેગા ટી છે ને, ત્યાં ઓમેગા બરાબર 0 લઈ લઉં. બરાબર. તો ઓમેગા બરાબર 0 એટલે શું? સાઇન 0 થઈ ગયું. સાઇન 0 0, તો વાયમાં ક્યાં આવશે? 0માં. તો એક પોઈન્ટ મને અહીંયા 0,0 મળશે. પછી ઓમેગા બરાબર π/2 લઈ લઉં. ઓમેગા બરાબર π/2 લઈ લો. બરાબર. π/2 લઈ લો એટલે સાઇન π/2, સાઇન 0 0, સાઇન π/2 1 થાય. તો એક પોઈન્ટ મને અહીંયા મળશે. બરાબર. પછી ફરીથી પાઈ લઈ લઉં, તો સાઇન પાઈ મને 0 મળશે. તો 0,1 ડિસ્પ્લેસમેન્ટ એનું કેટલું થયું? 1 જેટલું. બરાબર. તો 1,0 એટલે એક પોઈન્ટ અહીંયા, એક પોઈન્ટ મને અહીંયા મળશે. બરાબર. એક પોઈન્ટ અહીંયા. આવી રીતે પછી તમે બધા પોઈન્ટ જોડી દેશો. બરાબર. સાઇન 3π/2 તો -1 થાય, તો એ નેગેટિવમાં -1માં આવશે. અને સાઇન 2π પાછું 0, એટલે એ બધા પોઈન્ટ તમે કનેક્ટ કરો એટલે એક વેવ મળે તમને. અને 0થી મેક્સિમમ મીન પોઝિશનથી કોઈ પણ એક સાઈડનું જે મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ હોય એને એનો એમ્પ્લિટ્યૂડ કહેવાય, કંપ વિસ્તાર. એક વેવ જ્યાં પૂરું થાય એને એની વેવલેન્થ કહેવાય. બરાબર. અને એનો એક વેવ પૂરું કરવા માટે જે ટાઈમ લાગે છે એને એનો પીરિયોડિક ટાઈમ કહેવાય. બરાબર. તો આ હતું સિમ્પલ હાર્મોનિક મોશન. અને કોઈ પણ અવાજ કરતું હોય, જેમ કે સ્વર કાંટો છે કે કોઈ બી છે, તો એમાંથી આવી રીતે વેવ્સ સિમ્પલ હાર્મોનિક મોશનના ફોર્મમાં જ આવતા હોય છે. ક્લિયર? હવે વાત કરી લઈએ સાઉન્ડ પ્રોપોગેશનની. ઇક્વેશન ઓફ સાઉન્ડ પ્રોપોગેશન. રિક્વાયરમેન્ટ ઓફ મીડિયમ ફોર સાઉન્ડ પ્રોપોગેશન ઓફ સાઉન્ડ. બરાબર. અવાજને પ્રસારવા માટે માધ્યમની જરૂર છે. શું કામ? કેમ કે અવાજના તરંગો છે સિમ્પલ હાર્મોનિક તરંગો છે, સિમ્પલ હાર્મોનિક મોશન કરતા હોય છે. બીજું એ યાંત્રિક તરંગો છે. બરાબર. મિકેનિકલ વેવ્સ છે, એટલે એને મીડિયમની જરૂર પડે. ફોર પ્રોપોગેશન ઓફ સાઉન્ડ ધ મીડિયમ ઇઝ એબ્સોલ્યુટલી નેસેસરી. બરાબર. જનરલી ધ સાઉન્ડ વી હિયર આર પ્રોપોગેટિંગ થ્રુ એર. બરાબર. નોર્મલી આપણે જે અવાજ સાંભળીએ છીએ, તમે જે અત્યારે મારો અવાજ સાંભળો છો, એ હવામાંથી તમારા કાન સુધી પોગે છે. બરાબર. હું અત્યારે બોલું છું, મારી સાઈડથી માઇકમાં અવાજ જાય છે, એ તમારી સાઈડથી સ્પીકરમાંથી અવાજ આવે. સ્પીકર શું કરતું હોય? સ્પીકર જે કન્ટિન્યુઅસલી વાઇબ્રેટ કરતું હોય, એના વાઇબ્રેશનથી હવાના જે એ વાઇબ્રેટ થતો હોય ને એ વાઇબ્રેશન તમારા કાન સુધી પોગે, અને તમારું કાન છે એ વાઇબ્રેશનને ડિટેક્ટ કરે. તમારું માઇન્ડ છે એ એને કોડિંગ ફોર્મમાંથી ડીકોડ કરે, અને હું શું બોલું છું એ તમારું મગજ છે એ સમજી શકે છે. ક્લિયર? તો આ સિમ્પલ પ્રોસેસ હોય છે દરેક વખતે જ્યારે આપણે બોલીએ ત્યારે. સાઉન્ડ કેન નોટ ટ્રાવેલ થ્રુ વેક્યુમ. બરાબર. શૂન્ય અવકાશમાંથી અવાજ છે પ્રસરણ પામી શકતો નથી.
It travels through the air. This can be demonstrated by an experiment as under. બરાબર, એક experiment અહીંયા આપ્યો છે. An electric bell under a bell jar is connected to a battery so that we can hear the sound. When the air inside bell jar is pumped out and the intensity of sound becomes fainter. બરાબર, if air inside can be completely pumped out, sound is not heard through bell ring, thus sound does not travel through the vacuum. બરાબર, એક એક્સપેરિમેન્ટ આપ્યો છે, એ તમે જાતે કરી શકો, બટ તમે વેક્યુમ ક્રિએટ કરી શકવા જો. એક ચેમ્બર લ્યો, એની અંદર એક ઇલેક્ટ્રિક બેલ રાખો. બરાબર, તમે સ્વિચ દબાવો અને એ બેલ વાગવું જોઈએ, એવો ઇલેક્ટ્રિક બેલ રાખો અને પહેલાં તમે એને બેલ વગાડો. જ્યારે એની અંદર ચેમ્બરની અંદર એર ભરેલો છે ત્યારે તો તમને સાઉન્ડ બહાર આવશે. પછી એને થોડુંક વેક્યુમ કરી નાખો તો તમને અવાજ સાવ ઓછો આવશે. પછી સાવ વેક્યુમ કરી નાખો એટલે કે અંદર હવાનો એક પણ પાર્ટિકલ ન હોવો જોઈએ, તો એ તમને અવાજ સાવ નહીં આવે. કેમ કે સાઉન્ડ છે એ કમ્પ્રેશન અને રેફ્રેક્શનથી આગળ વધે છે. બરાબર, જે તમને મેં પહેલાં કીધું હતું કે મીડિયમની જરૂર પડે. વિધાઉટ મીડિયમ સાઉન્ડ કેન નોટ ટ્રાવેલ બિકોઝ સાઉન્ડ વેવ્સ આર ધી મિકેનિકલ વેવ્સ. ઓકે, તો એ થઈ ગયું ઇક્વેશન ઓફ પ્રોપોગેશન ઓફ વેવ. તો એમાં શું છે, સિમ્પલ છે. ધ ઇક્વેશન ઓફ સિમ્પલ હાર્મોનિક મોશન ઇઝ y is equal to a sin omega t. Substituting omega is equal to 2 pi by t. This become y is equal to a sin 2 pi upon capital T into small t. Equation number 1. Consider a particle A situated at a distance x from the origin. બરાબર, if v be the velocity with which the wave advance the particle A will start vibrating x upon y seconds. બરાબર, after the particle at 0 has started vibrating, the displacement of the particle A therefore be given by putting t minus x upon v for time in equation 1. બરાબર, ઉપરના ઇક્વેશનની અંદર ટી છે, ટી સમય લીધો છે. બરાબર, ટી એને પ્રોપોગેટ કરવા માટેનો ટાઈમ છે. તો એ ટાઈમ કેટલો હશે? બરાબર, તો એ ટાઈમ છે એ ટી માઇનસ એક્સ અપોન વી લીધું છે. શું કામ? કેમ કે એ વિલ સ્ટાર્ટ વાઇબ્રેટિંગ એક્સ અપોન વી સેકન્ડ માટે. બરાબર, એના માટે ટી માઇનસ એક્સ અપોન વી લીધું છે. વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન કાઉન્સની અંદર 2 પાઈ, પછી આ ટી છે એની અંદર સ્મોલ ટી અપોન કેપિટલ ટી માઇનસ એક્સ અપોન વીટી. વી હેવ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ એન લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય ટી. બરાબર, n ઇઝ ધ નંબર ઓફ ઓસિલેશન્સ. બરાબર, n લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય ટી અને વીટી ઇઝ ઇક્વલ ટુ લેમડા થાય. બરાબર, વીટી ઇઝ ઇક્વલ ટુ લેમડા થાય. તો તમારું ઇક્વેશન છે આવું કંઈક બનશે. સબસ્ટિટ્યુટિંગ ધીસ વેલ્યુ ઇન ઇક્વેશન, તો y ઇઝ ઇક્વલ ટુ a sin 2 પાઈ સ્મોલ ટી અપોન કેપિટલ ટી માઇનસ એક્સ અપોન લેમડા. ધીસ ઇઝ કોલ્ડ ઇક્વેશન ઓફ પ્રોપોગેશન ઓફ વેવ. બરાબર, કોઈ પણ વેવ છે એ પ્રસરણ પામતું હોય તો એનું ઇક્વેશન આવું બને. એના લેમડાના ફોર્મમાં, એમ્પ્લિટ્યૂડના ફોર્મમાં, એના ટાઈમ પીરિયડના ફોર્મમાં અને એનું ડિસ્પ્લેસમેન્ટના ફોર્મમાં અને ટાઈમ, બધી જ વસ્તુ આમાં આવી ગઈ. આ જે ફોર્મ છે એ સિમ્પલ ફોર્મ છે. બરાબર, આ એનું સિમ્પલ ફોર્મ છે, એની અંદર તમે આ બધું એડ કરી શકો છો. બરાબર, તો આ એનું ઇક્વેશન થઈ ગયું. ઓકે, હવે વાત કરીએ રિલેશન્સ બિટવીન વેલોસિટી, વેવલેન્થ અને ફ્રીક્વન્સી. બરાબર, તો એક સિમ્પલ વેલોસિટીની વાત કરીએ તો વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. બરાબર, એને આપણે વેલોસિટી કહીએ, ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. હવે સાઉન્ડ વેવ છે એ 1 સેકન્ડમાં જેટલું અંતર કાપે એને શું કહેવાય? એની વેલોસિટી કહેવાય. બરાબર, તો સાઉન્ડ વેવ છે 1 સેકન્ડમાં એટલું અંતર કાપે પર યુનિટ ટાઈમ, એને એની વેલોસિટી કીધું વી. હવે ધારો કે સાઉન્ડ વેવ છે એના પિરિયોડિક ટાઈમમાં જેટલું ડિસ્પ્લેસમેન્ટ કાપતું હોય. બરાબર, ધારો કે એના પિરિયોડિક ટાઈમમાં એક ઓસિલેશન કમ્પ્લીટ કરશે. એક ઓસિલેશન કમ્પ્લીટ કરે એટલે કેટલું ડિસ્ટન્સ એને ટ્રાવેલ કર્યું હોય? લેમડા જેટલું. બરાબર, એક તરંગ પૂરું થાય એની લંબાઈને શું કહેવાય? લેમડા, તરંગ લંબાઈ. એક તરંગ પૂરું કરતાં એને કેટલો સમય લાગે? આવર્તકાળ ટી જેટલો. તો ધીસ ઇઝ ધ રિલેશન બિટવીન વેલોસિટી, વેવલેન્થ અને ટાઈમ. બરાબર,
અને ફ્રીક્વન્સીનું કયો તો 1/t ને શું કહેવાય? 1/t ઇઝ ઇક્વલ ટુ એફ, બરાબર? તો એફ લેમડા થઈ જશે, આ લેમડા એફ. ક્લિયર? ફરી એકવાર ન સમજાણું હોય તો, કોઈ પણ એક તરંગ છે, બરાબર? ધારો કે આ એક તરંગ છે, અહીંથી અહીંયા સુધી પોગે તો કેટલું ડિસ્પ્લેસમેન્ટ એણે કાપ્યું હોય? તો કે એની વેવલેન્થ જેટલું. એની વેવલેન્થ જેટલું ડિસ્પ્લેસમેન્ટ કાપવા માટે એને કેટલો સમય લાગે? તો કે એના આવર્તકાળ જેટલો. તો એની વેલોસિટી કેટલી હોય? v ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ, લેમડા બાય ટી. ક્લિયર? તો આ સિમ્પલ રિલેશન છે. ટાઈમને તમે ફ્રીક્વન્સી તરીકે લખવું હોય તો લેમડા એફ આવી રીતે લખી શકો છો. ક્લિયર? સિમ્પલ રિલેશન છે. ઓકે, so relation between velocity, wavelength and frequency. The wave advance through a distance equal to the wavelength is a periodic time of oscillation. બરાબર? જે એ ડિસ્ટન્સ જેટલું ટ્રાવેલ કરે, એ ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટે એને કેટલો સમય લાગે? પીરિયોડિક ટાઈમ જેટલો. બરાબર? વેવની વેલોસિટી, ધ ડિસ્ટન્સ થ્રુ વિચ ધી વેવ એડવાન્સ ઇઝ 1 સેકન્ડ ઇઝ કોલ્ડ વેવ વેલોસિટી. બરાબર? એકમ સમયમાં કાપેલા અંતરને, તરંગે એકમ સમયમાં કાપેલા અંતરને એની વેલોસિટી કે એટલે કે એનો વેગ કહેવાય. તો વેવ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ટ્રાવેલ અપોન ટાઈમ. તો v ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય કેપિટલ ટી. સો v ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ 1/T. બટ 1/T ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એન. સ્મોલ એન છે એ ફ્રીક્વન્સી છે, બરાબર? એને તમે સ્મોલ એન વડે દર્શાવી શકો છો, એફ વડે દર્શાવી. જનરલી આપણે એફ વડે દર્શાવીએ છીએ, તો તમે એફ જ રાખજો, બરાબર? સ્મોલ એન ન કરતા. સો 1/T ઇઝ ઇક્વલ ટુ એફ, બરાબર? સો વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા અથવા તો એન લેમડા. ક્લિયર? તો આ હતું રિલેશન બિટવીન વેલોસિટી, વેવલેન્થ અને ફ્રીક્વન્સી. એકદમ સિમ્પલ છે અને આઈ હોપ કે તમને બધાને સમજાઈ ગયું હશે. આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.